સૌરાષ્ટ્રના ઘણા એવા ગામો છે જે રાજકોટ જિલ્લાના હદમાં આવતા એવા ગામો છે જ્યાં વીજલાઈન છે તે આવી રહી છે ને તેને લઈને હાલ ખેડૂતોમાં ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે ને તેને લઈને ખેડૂતો હાલ છે તે કલેક્ટર કચેરી ખાતે છે તે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે આપણે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું અને જાણીએ કયા ગામથી આવી રહ્યા છે। કાકા, કયા ગામથી આવો છો અને કયા ગામથી? સિનાદગઢ। તમારે અત્યારે વીજલાઈન આવી રહી છે? હા। કેટલા વીઘાની જમીન છે? અમારે જમીન 5 વીઘા છે। 5 વીઘા? હા। એમાં કેટલા પોલ અત્યારે આવી? અત્યારે 1 પોલ। હા। તો અત્યારે તમારી શું માંગ છે? અમારે તો 4 ગણી આવી જ હોય ને માંગ અમારી। એટલે અત્યારે કામગીરી ત્યાં શરૂ થઈ ગઈ છે? લાઈન આમલો ઉભો થઈ ગયો છે। હા, ધાર ખેંચવાનો બાકી છે। અત્યારે તમારે પાક વાવેતર કે ત્યાં થઈ ગયું છે કે શું? પાક તો વાવેતર નીચે મગફળી વાવી છે આપણો ટૂંકમાં પાવર આવ્યો પછી નહીં થાય હેઠે કરાય। અત્યારે તમારો એક બાજુ પાક વાવેલો હોય ને એક બાજુ વીજ કંપની જ્યાં કામગીરી કરવા આવતી તો તમારે અત્યારે કામગીરી બધી ઠપ છે બધી હાલમાં। ટૂંકમાં કામગીરી બધી ઠપ છે। અમારી માંગ પૂરી થાય પછી આગળ હાલશે। અત્યારે કામગીરી સંપૂર્ણ બંધ છે। ચોક્કસથી અન્ય કાકા છે તેમની સાથે વાત કરશું। દાદા, શું કહેશો? ક્યાંથી આવો છો અને તમારા ખેતરમાં અત્યારે વીજ લાઈન આવી રહી છે? હા, થાંભલો ઉભો થઈ ગયો હોય અને હેઠે વાવેતર નથી થયું, બાજુમાં વાવેતર થયું, હેઠે જવાય એવું છે નહીં। અમારી માંગ છે ને પૂરી વળતર મળે એવી છે, જોઈશે। ખાસ કરીને ઘણા એવા વિડિયા સામે આવ્યા છે કે જે ખેતરમાં વીજ લાઈન જે વીજ પોલ છે તેમાં વરસાદના કારણે જે તિખારા થતા હોય છે, શોર્ટ સર્કિટનું, સર્કિટ થાય છે તો એ કેટલું જોખમી ખેડૂત? એ જાજુ જોખમી છે। એનું આ વીમા ઉતારવા પડે તો જ મેળ આવે। એવું કોઈ કંપની દ્વારા કઈ આમાં તમને આપેલું છે કે આમાં વીમો કે એવું કઈ? એ કોઈ આપેલું નથી પણ એમાં વીમો ઉતારવો જ પડે। કાલ સવારે શોર્ટ સર્કિટ થાય તો ત્યારે શું કરવાનું? એ હું આપણને કોઈ દઈ દેવાના? એની જવાબદારી કોણ લે? ચોક્કસથી અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરશું। ક્યાંથી આવો છો ને તમારા ખેતરમાં વીજ પોલ અત્યારે આવી ગયો છે? હા, મોવિયાથી આવી છે। મારા પડમાં થાંભલો આવ્યો છે। કેટલા વીઘાની જમીન? મારી જમીન છે 15 વીઘા। એમાં વર્ષો વર્ષ થાંભલો આવ્યો છે અને ખાડા હજી એમને રાખી ગયા છે, કઈ કર્યા નથી જરિયારકા। એમાં જામફરકા તરબૂચ વાવવા છે, બીજું હું વાવું? પાણા પડ્યા છે, ખાડા હરકા નથી કરી ગયા। એને સરપંચ ફોન કર્યો તો કે ખાડા બે ગયા, ખાડા બે ભલે બે પણ તમે છે તો હરકું કરી જાવ, તો કોઈ જવાબ દેતા નથી। એટલે ખાડા ખોદીને જતા રહ્યા છે તમારી જમીન? ખાડા ખોદીને ભરી ગયા છે, ફોલ ઉભો થઈ ગયો છે, પણ ઢગલા હોય ને પાણા ને એ બધું એમ છે, એ કોઈ હરખું નથી કરી ગયા। સરપંચ ફોન કર્યો, જવાબ કઈ દેતા નથી। તો એમાં આજે એ રીતે તમે કયો પથરાને છોડી ગયા છે દૂરના ઢગલા, તો એ નુકસાની તો ખેડૂતને, કેમ કે ત્યાં પાક વાવેતર થઈ નથી શકતો, તો આ ખેડૂતને નુકસાની તો એની કોઈ ભરપાઈ કરશે કંપની? એ કોઈ કઈ જવાબ નથી દેતા। હજી બીવરા ખોલી ગયા છે કે ભાઈ તમે એક જણો અહીંયા આવો, તમારે પણ સહી લઈ જાય, પછી એમ કે તમને પૈસા મળી જાય। કેટલા મળશે, કેટલું શું છે, કોઈ જવાબદારી નહીં। અને કીધું ભાઈ અમે તમને વીમો માણસ નો દો, કે કાંઈ નહીં, કે અમારી તંત્રી મુજબ બીજી વાત જ નહીં। 12 વાગ્યાથી બેઠા આ ચર્ચા, બીજો કોઈ ચર્ચા જ નહીં। ખેડૂતની જ જમીન છે, ખેડૂતનો જ હક છે, છતાં ત્યાં કંપની આવીને પોલ લગાવી જાય છે, ખેડૂતની માંગ સ્વીકારવામાં નથી આવતી, કેમ આ રીતનું? તો કે તમે કે જો કાંઈ આગા પાછળ આવો, પોલીસ વાળા આવશે, તમને ગાડીમાં લઈ જાય, ધોકા મારશે, તો અમારે બીજું શું કરવું? અમારે પાસે કોઈ હોય તો નહીં કાંઈ, તો કીધું અમને રક્ષણ ન આપે, તો કે તમને ન આપે, તો અમે અમારે કેમ ન આપે? રક્ષણ પોલીસ વાળા કંપની વાળા આપે તો અમને એવું કામ ન આપે? ખેડૂતને અમારી માલિકી છે, તો અમારી માલિકી એ છે કે એના એક અમને થાંભલો ખોરવા દો, કાંઈ ખીતી ખોરવા દો, એની દિવાલમાં થેલી ટીંગાડવા, અમારી માંગ છે। એમની કંપનીની દિવાલમાં ગમે ત્યાં એની કંપની હોય, એની કે હોબી સુધી છે ને, અમને ખીલો ખોરવા દઈએ, થેલી ટીંગાડવા, અમારી માઇક છે। પછી કાંઈ એમને ઠેલી ટીંગાડવા જશો? અમે રાતે 12 વાગે જાય, એ જે મન પડે તે આવે, બરોબર છે, તો અમે રાતે 12 વાગે ખખડાવી, એ ભાઈ ખોલો, મારે થેલી લેવી, બીજું કાંઈ અમારે કરવું નથી, બરોબર છે? અમારે બીજું શું થાય? હા, ખેતી ખોલવા દઈએ, વાવણી ટીંગાડી આવી, રાતે લઈ આવી, હવે ટીંગાડી આવી। કાકા, આવો કેમ તમને વિચાર આવ્યો કે મારે ત્યાં ખેતી કરવા જાવી? આ અત્યારે તમારે લે, અમારા ખીલો ખોલી ગયા, બરોબર છે, ખીલો ખોલી ગયા છે, એટલે અમારા આજુબાજુમાં ક્યાંય જવાય નહીં। નીચે આવું તો બાયડી છોકરાને ધ્યાન રાખવું પડે, વાયલા પડામ હોય તો બાયડી આવી જ નહીં, ત્યાં ગઈ જ નહીં, તો જાતી નહીં, કેવું પડે ને કે ન કેવું પડે? હવે મોટો કપા થઈ ગયો દેખાય, આ ચર્ચા છે બધી અમારી, બોલો। તો તમારે ત્યાં ખીલી તમને લગાવવા દેશે તો તમને આમ સંતોષ થઈ જશે? હા, પૂરેપૂરો એને ખબર પડે ને કે ખેતીમાં 12 વાગે ખેડૂત આવે છે, તો આપણે અહીંયા 100 ફૂટનો થાંભલો કર્યો, તો આપણે અહીંયા શું પરિસ્થિતિ થાય, બરોબર છે ને?
ચોક્કસથી આપણે અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરીએ. ખાસ કરીને ખેડૂતોને એવી તે કેવી માંગ કે કંપની હજી સ્વીકારતા નથી આવતો, એમનો પરિપત્ર છે તે આ સ્વીકારવામાં નથી આવતો. ખેડૂત એટલે જે માંગ લઈને નીકળ્યો છે તે ક્યાંક ને ક્યાંક વ્યાજબી ગણાય છે, કારણ કે જે જીવના જોખમે જ્યાં બીજતાળ નીકળી રહ્યો છે તેની અને માંગો છે, તો કેમ કંપની સ્વીકારવામાં નથી આવતી? કંપની સ્વીકારતી એટલે નથી કે એને જંત્રીના 4 ગણા એને સરકાર કંપનીને જ દેવાનો ને અમારે જે જોઈ છે એ અમારે 4 ગણા જોઈ છે. થાંભલાના નીકળે તો થાંભલાના 4 ગણા જોઈએ, તાર નીકળે તો તારના 4 ગણા જોઈએ. એની નીચે કઈ વાવેતર થવાનું નથી. એની નીચે વરસાદ આવતો હોય એની નીચે બળદ હાલે, બળદને કાયદેસર કરંટ લાગે. એના માટે અમારે 4 ગણા તારના જોઈએ, થાંભલાના જોઈએ છે. કા મહિને અમને 50,000 ભાડું કરી દો. નકર ગુજરાત સરકાર ગુજરાતમાં વીજળી મફત આપે, અમે પૈસા નથી જોતા. આખા ગુજરાતમાં આજીવન વીજળી મફત. હાલ જોઈ શકીએ છીએ ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, લડી રહ્યા છે. કંપની જે વીજ ખાનગી કંપનીનો પોલ આવી રહ્યો છે. સરકાર હવે તો પેલા તો ખેડૂતોનું આંદોલન છે તે કંપની સામે હતું, પરંતુ હવે સરકારને જે રજૂઆત કરી હતી માંગ સ્વીકારીને, એટલે હાલ ખેડૂતો અત્યારે સરકાર સામે પણ લડી રહ્યા છે. સરકાર નામે સરી ખાતા કંપની વાળા એવા છે એ સરકારી કરતા અને બધા ડાટો મારી ગયા, કોઈને ખબર નહોતી. હવે ખબર પડી કે મને પૈસા દઈ દીધા કંપની વાળા આવે સરકારને, એટલે સરકાર નામે આયલું છું એટલે બધા આ કરવા દીધો છે. પાછો હું મારી ઘીરે ઉતો તો આ બાજુ વાળા નો બરકે, તમે ક્યાં ઉતો અહીંયા ઘીરે આવે તો કોણ કરે? હા સાહેબો, તમારે પડામ થાંભલો આવે છે તો તમે કાગળિયા કરજો અને જલ્દી કાગળિયા વહેલી તકે કરજો, તમારા પૈસા પાસ થઈ જાય, ટેબલમાંથી મેલ દઈ તો એ અમારા પડામાં આવે તો એનું 45 કહી દો, બરોબર છે. અમારી પાસે ઉતારી ત્યાં સહી કરાવી જવાની, તો આવો નહીં ક્યાંથી? એટલે તમે ઉતાવીને જગાડીને સહી કરો? હા, કે ભાઈ તમે આવો, તમને આટલા પૈસા મળશે અને તમે આમ કરી જાઓ, અને પાછા 1:30-2 વાગે જ આવે, જે આપણે લઈને પંખાની છે ઉતારી ત્યાં જ. પછી મેલું શું કરવું? હા, અને એક એવું કાકા સામે આવ્યું હતું કે જે ખેડૂતો છે તે રજૂઆત લઈને કંપનીના જે કંપની છે ત્યાં ગયા હતા, પરંતુ એમને ગરવા દેવામાં નહોતા આવ્યા કંપનીમાં. પણ કંપનીમાં કરવા ન દીધા અને કે સરકારી લાઈન છે, કે સરકારી લાઈન છે, અમારું કઈ છે જ નહીં, કે આ જ રીતે બધા ગાડીએ બેહ્યા છે. તો આનું નિર્ણય આવે પણ માં કઈ કરો. તમને શું લાગે છે ખેડૂતોને આમાં જીત થશે? જે આંદોલન થાય ને તો જ જીવું, નકર મરી જવું છે, નકર મરી જવું ત્યાં ખોરવા આવે તો. જીત કર્યા વગર આપણી માલિકી છે, બાપ દાદા પાણા વીણા કાંકરા વીણા હોય, પારા બાંધ્યા હોય, અમને જમીન દીધી હોય, અમે ખેડીને ખાવા, બીજું અમારે શું કરવાનું? કે ઘણા મિલ તો હાલતા નથી. આજ તો લુગડા બધી થોડા ખારા પહેર્યા છે, નકર વાળી કોઈ વર્તે નહીં. કોણ કેવો છે સાહેબ? એવા ઘર ધણી છે, મજૂર છે, અને હવે ભાત બાંધી નો દઈએ એમને જાય હેંજુથી કે ભાઈ તમે ખામલા ખોલ્યા છે એટલી જમીનનું ભાતનું વયું ગયું, બીજું શું કરવાનું? આ છે બધી માંગ અમારી. ચોક્કસથી કહી શકાય ખેડૂતોની અનેક માંગ છે. તેઓ હાલ જે માંગ કરી રહ્યા છે, તેમને 5 વીઘાની જમીન છે ત્યાં પોલ આવી રહ્યો છે, એટલે જે તેમનું પોલ આવી રહ્યો છે તેટલા જે વિસ્તાર હોય છે તે ભાગમાં તે વાવેતર નથી કરી શકતો, અને જે જીવના જોખમે ખેડૂત ત્યાં કામ કરતો હોય છે તેમનું પશુધન ત્યાંથી નીકળતું હોય છે. એટલે વીજ લાઈનને લઈને ઘણા એવા જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં છે, પરંતુ એમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હાલ છે તે વાંધો જઈ રહ્યો છે અને તેને લઈને આવેદન આપી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે જો આગામી સમયમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે ખેડૂત છે તે તૈયાર છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.